નમસ્તે વિદ્યાર્થી મિત્રો। શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા જિલ્લો ભાવનગર, હું પારુલ કાતરિયા આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10। તો વિદ્યાર્થી આપણે ગયા વિડિયો લેક્ચરમાં વાત કરી હતી ચેપ્ટર નંબર 6 કે જેનું નામ છે જૈવિક ક્રિયાઓ। ગયા લેક્ચરમાં આપણે આજે ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ તેની પ્રસ્તાવના વિશે માહિતી મેળવી। ત્યારબાદ હવે આપણે ચેપ્ટરને આગળ વધારતા હવે આપણો ટોપિક છે સજીવોમાં જાળવણીની ક્રિયા તરીકે જૈવિક ક્રિયાઓ। આપણે ગયા જ લેક્ચરમાં ચર્ચા કરેલી કે દરેક સજીવને રક્ષણ અને સમારકામની જરૂરિયાત હોય છે કે જેના માટે જૈવિક ક્રિયાઓ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૌપ્રથમ એ જાણવું અગત્યનું બને કે જૈવિક ક્રિયાની વ્યાખ્યા શું છે। તો સૌપ્રથમ આપણે ભણશું જૈવિક ક્રિયાની વ્યાખ્યા। એક માર્કમાં એટલે કે બહુ વિકલ્પી પ્રશ્નોમાં એક માર્કમાં વ્યાખ્યા જે છે ખૂબ જ અગત્યની છે। તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાને જે છે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજજો અને લખજો। તો સૌપ્રથમ જૈવિક ક્રિયાની વ્યાખ્યા। તો જૈવિક ક્રિયાની વ્યાખ્યા કંઈક આવી બને બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવ શરીરનું રક્ષણનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયા કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ છે જૈવિક ક્રિયાની વ્યાખ્યા। ફરી એકવાર જૈવિક ક્રિયા એટલે શું? તો કે બધા જ સજીવો એટલે કે એક કોષી સજીવથી માંડીને બહુકોષી સજીવો દરેક દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ। હવે આપણને ખબર છે કે દરેક સજીવ મુખ્ય ક્રિયા તરીકે શ્વાસોશ્વાસ, ખોરાક લે છે, રુધિરનું પરિવહન થાય છે, ઉત્સર્જન વગેરે જેવી ક્રિયાઓ કરે છે। શા માટે? તો કે શરીરનું રક્ષણ કરવા માટે। તો વ્યાખ્યા બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવ શરીરના રક્ષણનું કાર્ય કરે છે તેવી ક્રિયાઓને જૈવિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈએ કે વિવિધ જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે। તો મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે વિવિધ જૈવિક ક્રિયાઓનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે। ત્યારે તેમાંની મુખ્ય 4 જૈવિક ક્રિયાઓને આપણે અભ્યાસ કરવાનો છે। તેમાંની પ્રથમ છે પોષણ, બીજી શ્વસન, ત્રીજી પરિવહન અને ચોથી છે ઉત્સર્જન। આ 4 મુખ્ય જૈવિક ક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે। તેમાંની પ્રથમ છે પોષણ, બીજી છે શ્વસન, અને ત્રીજી પરિવહન અને ચોથી ઉત્સર્જન। તો આ 4 ક્રિયાઓને આપણે અભ્યાસ કરવાનો છે। તો હવે આપણે વ્યાખ્યામાં કીધું બધા
સજીવો દ્વારા. હવે આપણે કીધું કે બધા જ સજીવો એટલે કે એક કોષી સજીવ પણ તેની અંદર સમાવેશ થાય છે. તો બધા જ સજીવો આપણે એક કોષી અને બહુકોષીના સંદર્ભમાં જોઈએ કે ભાઈ એક કોષી સજીવ છે તો એમાં કઈ રીતે જૈવિક ક્રિયા થાય છે અને બહુકોષી સજીવમાં કઈ રીતે જૈવિક ક્રિયા જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કોષના આધારે સજીવો બે પ્રકારના. કોષના આધારે સજીવો કેટલા પ્રકારના? તો કે કોષના આધારે સજીવો બે પ્રકારના છે, જેમાં પ્રથમ છે એક કોષીય સજીવો. વિદ્યાર્થી મિત્રો, એક કોષીય સજીવો એટલે કેવા સજીવો? તો કે જેની અંદર માત્ર એક જ કોષ આવેલો હોય. એટલે કે જે સજીવો માત્ર એક જ કોષોના બનેલા છે તેવા સજીવોને એક કોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. આનું ઉદાહરણ આપણે સાંભળેલું છે, જેમ કે અમીબા, પેરામિશમ વગેરે સજીવો છે કેવા છે? તો કે એક કોષીય સજીવો. હવે આપણે જોઈએ કે આ એક કોષીય સજીવની અંદર જૈવિક ક્રિયા કઈ રીતે થાય છે. કારણ કે આ એક કોષીય સજીવ છે પરંતુ કેવા છે? જીવંત સજીવ. અને આપણે ગયા જ લેક્ચરમાં વાત કરી કે બધી જ જીવ રાસાયણિક ક્રિયાઓ માત્ર જીવંત સજીવમાં જોવા મળે છે. તો આવા એક કોષીય સજીવો કઈ રીતે જૈવિક ક્રિયાઓ દર્શાવે છે? તો હવે આપણે જોઈએ કે એ માત્ર કેના બનેલા છે? તો કે માત્ર એક જ કોષોના બનેલા છે. તો આવા એક જ કોષોના બનેલા સજીવોના શરીર એટલે કે આવા સજીવની શરીર સપાટી સીધા પર્યાવરણના સંપર્કમાં હોય છે. એટલે તો કે આવા જે સજીવો છે એ એક જ કોષોના છે. એટલે એની જે એક કોષ અથવા તો એનું જે શરીર છે એ સીધે સીધું અથવા તો એના શરીરની જે સપાટી, એના કોષની સપાટી સીધી પર્યાવરણના જ સંપર્કમાં છે. એટલા માટે આવા એક કોષીય સજીવોને જૈવિક ક્રિયાઓ જેવી કે પોષણ, વાયુઓની આપ-લે, પરિવહન અને ઉત્સર્જન માટે કોઈ વિશિષ્ટ અંગોની જરૂરિયાત નથી. હવે જો મિત્રો, અહીંયા શું કીધું કે એક કોષી સજીવનું શરીર સપાટી સીધા પર્યાવરણના સંપર્કમાં છે. એટલે એની જૈવિક ક્રિયાઓ કે જે પોષણ, શ્વસન, ઉત્સર્જન અને પરિવહન માટે કોઈ વિશિષ્ટ અંગો ડેવલપ કરવાની જરૂરિયાત રહેતી નથી, છતાં પણ એ જૈવિક ક્રિયાઓ દર્શાવે છે. તો આ જૈવિક ક્રિયાઓ થાય છે કઈ રીતે? તો કે એક કોષીય સજીવોની તમામ જૈવિક ક્રિયાઓ કરે છે એ એક પ્રક્રિયા દ્વારા થાય કે જેને સાદા પ્રસરણ દ્વારા તમામ જૈવિક ક્રિયાઓ દર્શાવે છે. તો મિત્રો, એક કોષીય સજીવો માત્ર એક જ કોષોના બનેલા છે જેની અંદર તમામ પ્રકારની જૈવિક ક્રિયાઓ સાદા પ્રસરણ દ્વારા થાય છે. તો આ વાત થઈ એક કોષી સજીવમાં જૈવિક ક્રિયાઓ. હવે આપણે જોઈએ બહુકોષીય સજીવોમાં જૈવિક ક્રિયાઓ કઈ રીતે થાય. બહુકોષીય સજીવો. હવે મિત્રો, આપણને ખબર છે કે બહુકોષીય સજીવના
શરીરના કદમાં પણ વધારો થાય અને શારીરિક રચના પણ કેવી બને છે તો કે જટિલ બને છે। તો બહુકોષીય સજીવોના શરીર કદમાં વધારો થાય ઉપરાંત શારીરિક રચના કેવી બને તો કે શારીરિક રચના જટિલ બને છે। આવા જટિલ સ્વરૂપ ધારણ કરે ત્યારે તેવા સજીવોને આપણે બહુકોષીય સજીવો તરીકે ઓળખીએ છીએ। તો આ બહુકોષીય સજીવોની અંદર તમામ સજીવોનો સમાવેશ થાય છે કે જે એક કરતાં વધારે એટલે કે 2 થી વધારે કોષોના બનેલા હોય છે। તો આવા બહુકોષીય સજીવો છે। હવે શરીર રચના કેવી બની ગઈ છે તો કે જટિલ શરીર રચના જે છે ધરાવે છે। તો અહીંયા એક કોષી સજીવની જેમ તેના શરીરના કોષો પર્યાવરણના સીધા જ સંપર્કમાં હોતા નથી, એટલે કે બહુકોષીય સજીવોના બધા જ કોષો પર્યાવરણના સંપર્કમાં હોતા નથી। પર્યાવરણના સંપર્કમાં હોતા નથી તો જૈવિક ક્રિયાઓ માટે બહુકોષી સજીવમાં શું હોય છે તો કે જૈવિક ક્રિયાઓ માટે બહુકોષીય સજીવોમાં ભિન્ન ભિન્ન અંગો વિશિષ્ટીકરણ પામે છે। એટલે હવે બહુકોષીય સજીવોની શરીર રચના જટિલ બની ગઈ। શરીર રચના જટિલ બને એટલે એના કોષો પર્યાવરણના સંપર્કમાં રહેતા નથી। હવે કોષો પર્યાવરણના સંપર્કમાં નથી રહેતા એટલા માટે જૈવિક ક્રિયાઓ કરવા માટે આવા બહુકોષીય સજીવોની અંદર જુદા જુદા એટલે કે ભિન્ન ભિન્ન અંગો જે છે વિશિષ્ટીકરણ પામે છે। જેમ કે ખોરાક લેવા માટે જે છે આપણું મુખ, શ્વસન માટે નાક, પરિવહન માટે હૃદય અને ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવા અંગોનો વિકાસ એટલે કે વિશિષ્ટીકરણ પામે છે। અને આ વિશિષ્ટીકરણ પામેલા અંગો દ્વારા જે છે બહુકોષીય સજીવો જૈવિક ક્રિયાઓ દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું એક કોષીય અને બહુકોષીય સજીવોમાં થતી જૈવિક ક્રિયાઓ વિશેની વાત। હવે આપણે વિદ્યાર્થી જોવાનું છે કે આ વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓ થાય છે કઈ રીતે અને એની વ્યાખ્યાનો આપણે જે છે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ હવે આપણે જોઈએ વિવિધ જૈવિક ક્રિયાઓ, જેમાં પ્રથમ આપણે ભણવાનું છે પોષણ। પ્રથમ છે પોષણ। તો વિવિધ જૈવિક ક્રિયાઓ તરીકે પોષણ, તો પોષણ કેવાય કોને? પોષણમાં આપણે લઈએ છીએ શું અને શા માટે પોષણ જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો પોષણની વ્યાખ્યા કરવી હોય તો આપણને ખબર છે કે આપણા શરીરની અંદર ક્યારેક ઈજા થાય અથવા તો આપણા શરીરમાં ક્યારેક ભંગાણ સર્જાય કે જેને આપણે ટૂંકરું કહીએ છીએ। તો અહીંયા શરીરમાં ઈજા કે તૂટવાની ક્રિયા થાય છે કે જે સામાન્ય રીતે આપણા શરીરમાં જોવા મળે છે। હવે આવી શરીરની અંદર ઈજા થાય અથવા તો કોઈ પણ કોષો તૂટે છે તો એની સામે આપણા શરીરને રક્ષણ માટે જાળવણીની ક્રિયા જરૂરી છે। શેની જરૂરી છે તો કે રક્ષણ માટે જાળવણીની ક્રિયા જરૂરી છે। એટલે આપણા શરીરનું રક્ષણ અને જાળવણી થાય તો જ આપણે ઈજા અને તૂટવાથી રક્ષણ મેળવી શકીએ। પરંતુ
રક્ષણ અને જાળવણી માટે શું જરૂરી છે? તો કે આ રક્ષણ અને જાળવણી માટે તો ઊર્જા જોઈએ. શું જોઈએ? ઊર્જા, કે જેને આપણે શક્તિ તરીકે ઓળખીએ. તો આ ઊર્જા અથવા તો શક્તિ જે છે આપણને મળે છે ક્યાંથી? તો આ ઊર્જા આપણે બહારથી મેળવવી પડે છે. ક્યાંથી પ્રાપ્ત કરવી પડે? તો કે બહારથી આપણે એને મેળવવી પડે છે. જે આપણને ખોરાક કે આહારના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. કેના સ્વરૂપમાં પ્રાપ્ત થાય? ખોરાક કે આહારના સ્વરૂપમાં આપણને જે છે પ્રાપ્ત થાય છે. અને આખી આ જે ક્રિયા થાય છે એ ક્રિયાને આપણે પોષણ તરીકે ઓળખીએ છીએ. આ ક્રિયાને કોના તરીકે ઓળખાય? પોષણ તરીકે ઓળખાય છે. ફરી એક વખત, તો કે જ્યારે શરીરની અંદર કોઈ પણ ભાગ તૂટે છે અથવા તો શરીરને ઈજા થાય છે ત્યારે શરીરની અંદર રક્ષણ માટે જાળવણીની ક્રિયા થવી જરૂરી છે. આ જાળવણીની ક્રિયા માટે ઊર્જા આવશ્યક છે અને ઊર્જા મેળવવા માટે આપણે બહારથી સ્ત્રોત પ્રાપ્ત કરવો પડે છે, જે સ્ત્રોત ખોરાક કે આહારના સ્વરૂપમાં હોય છે. આ તમામ ક્રિયાને આપણે પોષણ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ થઈ ગઈ જૈવિક ક્રિયા, પ્રથમ પોષણની સામાન્ય માહિતી. હવે આપણે બીજી જૈવિક ક્રિયા જોવાની છે, જેનું નામ છે શ્વસન. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરમાં પ્રથમ જ વાત કરી હતી કે કોઈ પણ જીવન સજીવ મૂળભૂત કાર્ય કરે છે, જેમ કે હલનચલન, દોડવું, ચાલવું વગેરે. હવે હલનચલન ન કરતા હોય છતાં પણ જીવંત હોય તો એમાં આપણે લખ્યું હતું શ્વસન. કોઈ પણ સજીવ જે છે શ્વાસોશ્વાસની ક્રિયા સતત કરે છે. તો અહીંયા આપણે સૌપ્રથમ શીખશું શ્વસનની વ્યાખ્યા. તો વ્યાખ્યામાં લખીએ શરીરની બહારથી ઓક્સિજન મેળવી કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું, ખાદ્ય સ્ત્રોત એટલે ખોરાક, ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરી ઊર્જા મેળવવાની ક્રિયાને શ્વસન કહે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ શ્વસનની ક્રિયામાં પોષણને પણ જે છે એ આવરી લેવામાં આવ્યું છે. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યાને સમજીએ. શરીરની બહારથી એટલે કે આપણે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીએ છીએ અને કોષની આવશ્યકતા કે જરૂરિયાત એટલે કે કોષને જેટલું જરૂરી છે, કોષની જરૂરિયાત પ્રમાણે ખાદ્ય સ્ત્રોતનું એટલે કે જે આપણે ખોરાક અથવા તો આહાર ખાઈએ છીએ એનું રાસાયણિક ક્રિયા એટલે કે વિઘટનની ક્રિયા થાય. એ વિઘટનની ક્રિયા થાય એટલે શ્વસન અને પોષણ દ્વારા શું નિર્માણ પામે છે? તો કે ઊર્જા જે છે પ્રાપ્ત થાય છે. અને એ ઊર્જા આપણે ક્યાં વાપરીએ? તો કે શરીરની રક્ષણ માટે વાપરીએ છીએ. તો વ્યાખ્યા જે છે એ ખૂબ જ અગત્યની છે. વ્યાખ્યાને આપણે યાદ રાખવાની છે. હવે પછી વ્યાખ્યા પછી આગળ જોઈએ. હવે આપણે કીધું કે સજીવ શરીરની અંદર શ્વસનની ક્રિયા દરમિયાન ઊર્જા જે છે એ નિર્માણ પામે છે. તો મિત્રો, આ ઊર્જા જે નિર્માણ પામે છે, આ ઊર્જા શા માટે શરીરમાં ઊર્જા સ્ત્રોતનું નિર્માણ થવું જરૂરી છે? શું કામ આ ઊર્જા બનવી જોઈએ? તો એક તો આપણને ખબર પડી ગઈ કે શરીરના રક્ષણ માટે ઊર્જા જે છે એ આપણે
જરૂરી છે। તો હવે આપણે જોઈએ શા માટે શરીરમાં ઊર્જા સ્ત્રોતનું નિર્માણ થવું જરૂરી છે। શા માટે આપણા શરીરમાં શ્વસન દરમિયાન ઊર્જા જે છે એ નિર્માણ થવી જોઈએ। તો ગયા વિડિયો લેક્ચરમાં પણ આપણે ચર્ચા કરી હતી કે ખૂબ જ નાના પાયે જે થનારી ક્રિયાઓ છે કે જેને આપણે અણુ કે આણ્વીય ગતિ તરીકે ઓળખીએ છીએ। તો આવી અણુ કે આણ્વીય ગતિ ઉપરાંત ઘણા બધા એવા કાર્ય છે કે જેમાં ઊર્જાની જરૂરિયાત હોય છે। તો એની અંદર મિત્રો આપણે જોઈએ અણુઓની ગતિ કે આણ્વીય ગતિના કાર્યો શરીરનું રક્ષણ, વૃદ્ધિ વગેરે જેવી ક્રિયાઓ માટે ઊર્જા ખૂબ જ જરૂરી છે। તો આ અણુઓની ગતિ માટે શું નિર્માણ થવું જરૂરી છે? તો કે સતત અણુઓનું નિર્માણ થવું જરૂરી છે। જો આવી અણુઓની કે આણ્વીય ગતિ, શરીરનું રક્ષણ અને વિવિધ કાર્યો ચાલુ રાખવા હોય તો સતત ને સતત અણુઓનું જે છે એ આપણા શરીરમાં નિર્માણ થવું જરૂરી છે। તો આ અણુઓનું જે નિર્માણ છે એ કઈ ક્રિયાઓ દ્વારા જે છે એ થાય છે? તો આ અણુઓના નિર્માણ માટે શરીરમાં રાસાયણિક ક્રિયાઓ થાય છે। કેવી ક્રિયાઓ થાય છે? રાસાયણિક ક્રિયાઓ જે છે એ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ રાસાયણિક ક્રિયાઓ કઈ કઈ છે? કઈ રાસાયણિક ક્રિયાઓ થાય તો અણુઓનું નિર્માણ થાય અને શરીરમાં રક્ષણનું જે છે એ કાર્ય જોવા મળે છે? તો આ રાસાયણિક ક્રિયાઓમાં છે ઓક્સિડેશન, રિડક્શન અને વિઘટન। વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે વ્યાખ્યામાં આવી ગયા। વિઘટનમાં ઉપયોગ કરી ઊર્જા મેળવાય છે। તો શરીરમાં રાસાયણિક ક્રિયા તરીકે વિઘટન થાય અને ઊર્જાનું જે છે એ નિર્માણ જોવા મળે છે। તો આ ઓક્સિડેશન અને રિડક્શનની ક્રિયા અને વિઘટનની ક્રિયા જે છે એ થાય છે। હવે આ ક્રિયાઓ બને છે ત્યારે ખૂબ જ વધુ માત્રામાં ઓક્સિજન જરૂરી છે। શું જરૂરી છે? આવી રાસાયણિક ક્રિયાઓ બનવા માટે શરીરને ખૂબ જ વધુ માત્રામાં ઓક્સિજનની જરૂરિયાત હોય છે અને આ ઓક્સિજન જે છે આપણા શરીરમાં શ્વસનની જે જૈવ રાસાયણિક ક્રિયા છે એના દ્વારા મેળવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું શ્વસન વિશેની માહિતી। સૌપ્રથમ એની વ્યાખ્યા કે શરીરની બહારથી ઓક્સિજન મેળવી કોષની જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય પદાર્થનું વિઘટન કરી ઊર્જા મેળવવાની ક્રિયાને શ્વસન કહેવાય। તો આ ઊર્જાનું નિર્માણ શરીરમાં શા માટે થવું જોઈએ? તો કે આ શરીરની અંદર જે અણુઓની કે આણ્વીય ગતિના કાર્ય માટે, શરીરના રક્ષણ માટે જે છે અણુઓ સતત નિર્માણ પામતા હોવા જોઈએ। આ અણુઓ નિર્માણ ક્યારે પામે? તો કે શરીરમાં રાસાયણિક પ્રક્રિયાઓ જે ઓક્સિડેશન, રિડક્શન અને વિઘટનની ક્રિયાઓ થાય ત્યારે જ જે છે આ અણુઓનું નિર્માણ થાય છે। તો આ ક્રિયા માટે જે છે ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન જે છે ગ્રહણ કરવો પડે અને એ ઓક્સિજન જે છે એ માત્ર શ્વસનની ક્રિયા દ્વારા જ આપણે મેળવીએ છીએ। તો મિત્રો અહીંયા વાત થઈ શ્વસનની પૂરી, એટલે કે બે જીવ રાસાયણિક ક્રિયા જે છે આપણે પૂર્ણ કરી। હવે આપણે જોઈએ ત્રીજી જૈવિક ક્રિયા। ત્રીજી જૈવિક ક્રિયાનું નામ છે વહન, અથવા તો આપણે એને પરિવહનના નામે પણ
ઓળખી શકીએ. તો વહન એટલે શું? આપણા શરીરમાં વહન કોણ કરે અને કોના દ્વારા જે છે એ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે આગળ જૈવિક ક્રિયાઓની ચર્ચા કરી, પોષણ અને શ્વસન. તો કે પોષણ તરીકે આપણે ખોરાક મેળવીએ છીએ અને શ્વસન તરીકે આપણે ઓક્સિજન જે છે એ મેળવીએ છીએ. તો પરિવહનમાં શું થાય? તો કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ. અંતઃગ્રહણ એટલે કે શરીરની અંદર આપણે એનું ગ્રહણ કરવું. તો ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ જે છે એ ચોક્કસ અંગો દ્વારા થાય છે. હવે ખબર છે આપણને કે ખોરાક આપણે મુખ દ્વારા મેળવીએ છીએ અને શ્વસન એટલે કે ઓક્સિજન જે છે એ આપણે નાક દ્વારા મેળવીએ. એટલે કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ આપણા શરીરની અંદર ચોક્કસ અંગો દ્વારા જ થાય છે. હવે ચોક્કસ અંગો દ્વારા જ થાય તો ખોરાક અને ઓક્સિજન માત્ર બે જ અંગોને મળે. જેથી શું થાય? તો કે જેથી કરીને શરીરની અંદર મુશ્કેલી સર્જાય. શું સર્જાશે? તો કે શરીરની અંદર મુશ્કેલી સર્જાશે. હવે મુશ્કેલી કેવા પ્રકારની સર્જાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે બહુકોષીય સજીવ છીએ અને આપણા દરેક કોષ સુધી ખોરાક અને ઓક્સિજન મળતો રહેવો જરૂરી છે. તો મુશ્કેલી સર્જાવામાં એવી મુશ્કેલીઓ સર્જાય કે સજીવ શરીરના તમામ કોષોને O2 અને એટલે કે ઓક્સિજન અને ખોરાકની આવશ્યકતા હોય છે. હવે સજીવ શરીરના બધા જ કોષોને ઓક્સિજન અને ખોરાકની જે છે જરૂરિયાત હોય છે. તો આ ઓક્સિજન અને ખોરાક જે છે બધા જ કોષો સુધી જે છે આપણું વહન તંત્ર જે છે એ પહોંચાડે છે. એટલે કે તમામ કોષો સુધી ઓક્સિજન અને ખોરાક પહોંચાડવાનું કાર્ય જે છે એ વહન તંત્ર અથવા તો પરિવહન તંત્ર દ્વારા થાય છે. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો આપણી ત્રીજી જૈવિક ક્રિયાઓ. જેમાં શું થશે? તો કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ જે છે થયા બાદ શું થશે? તો કે તમામ કોષો સુધી એને પહોંચાડવામાં આવે છે અને આ તમામ કોષો સુધી ખોરાક અને ઓક્સિજન જે લઈ જવામાં આવે છે એટલે કે સ્થળાંતર કરવામાં આવે છે એ ક્રિયાને વહન અને એવા તંત્રને કહેવાય વહન તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી ત્રીજી જૈવિક ક્રિયાઓ પણ પૂર્ણ. હવે આપણે જોઈએ આપણી ચોથી અને છેલ્લી જૈવિક ક્રિયા કે જેનું નામ છે ઉત્સર્જન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચર્ચા કરી કે વહન દ્વારા ખોરાક ઓક્સિજનનું વહન થાય, શ્વસન દ્વારા ઓક્સિજન લેવાય અને પોષણ દ્વારા આપણે ખોરાક મેળવીએ છીએ. તો એ તમામની જે છે આપણે કીધું આગળ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે જેમ કે ઓક્સિડેશન, રિડક્શન અને વિઘટન. તો શરીરમાં રાસાયણિક ક્રિયાઓ શું થશે? શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓ જે છે થાય છે ત્યારે તેમાં કોનો ઉપયોગ થાય? હવે રાસાયણિક ક્રિયાઓમાં ઉપયોગ કોનો થાય છે? તો કે રાસાયણિક ક્રિયાઓની અંદર ખોરાક કે હવે જેને આપણે કાર્બન તરીકે ઓળખીશું એટલે કે ખોરાકનો સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ થાય છે. એટલે આખી રાસાયણિક પ્રક્રિયાઓનું જે છે નિર્માણ થાય. હવે ખોરાક અને ઓક્સિજનના ઉપયોગથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉર્જા જે છે આપણને મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન આપણને નિપજ મળે છે જેને આપણે
ઉત્પાદકો પણ કહીએ છીએ. શું કહેવાય? નિપજ અથવા તો ઉત્પાદકો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે નિપજ અને ઉત્પાદકો છે એ કેવા છે? તો કે આ નિપજ અને ઉત્પાદકો શરીરના બધા કોષો માટે હાનિકારક અને નકામા પદાર્થો છે. આ જે નિપજ બને છે એ આપણા શરીરના તમામ કોષો માટે કેવા છે? તો કે હાનિકારક છે, આપણને નુકસાન કરે એવા. અને એક બીજું તો કે આપણા શરીરમાં એ નકામા પદાર્થો છે કે જેની કોઈ જરૂરિયાત છે નહીં. તો આવા હાનિકારક અને નકામા પદાર્થોને નામ આપવામાં આવ્યું છે કે જેને કહેવાય ઉત્સર્ગ પદાર્થ. જેને શું કહેવામાં આવે છે? ઉત્સર્ગ પદાર્થો કહેવામાં આવે છે. આ જે ઉત્સર્ગ પદાર્થો કેવા? તો કે હાનિકારક અને નકામા છે. એટલા માટે આવા ઉત્સર્ગ પદાર્થોને શું કરવું પડે હવે? તો કે એને જે છે એ શરીરની બહાર નિકાલ કરવા પડે. આ ઉત્સર્ગ પદાર્થોને શરીરની બહાર નિકાલ કરવા પડે છે. આ જે શરીરની બહાર નિકાલ કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. એ જે ક્રિયા છે એને ઉત્સર્જનના નામે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ વિવિધ જૈવિક ક્રિયાઓ, જેમાં પોષણ, શ્વસન, પરિવહન અને ઉત્સર્જનની વ્યાખ્યાઓ અને એની થોડી માહિતી વિશે ચર્ચા કરેલી છે. આજના લેક્ચર માટે વિદ્યાર્થી મિત્રો એટલું. વધુ લેક્ચર માટે ફરી પાછા આપણે આવતા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.